હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ બચ્ચા પલટી. તબિયત પાણી બધાને સારા હશે એવી આશા સહ આજના લેક્ચરની શરૂઆત કરીએ. મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. બાળકો, એક લાસ્ટ લેક્ચરમાં તમે બે દાખલા આપ્યા હતા. એમાં એક સિગ્મા છે ને, સિગ્મા વાહકતા, એનું ડાયમેન્શન આપતા ભૂલાઈ ગયું હતું, તો લખી લેજો એટલે થઈ જશે. સિગ્મા એટલે વાહકતાનું ડાયમેન્શન m-1 l-3 t3a2 12થમાં આવશે આપણે, બરાબર. સિગ્મા એટલે વાહકતા m-1 l-3 t3a2, બરાબર. આ લખી લેજો. ઓકે, ચાલો. હાલો, હવે આજના લેક્ચરમાં આપણે પાછું શરૂઆતમાં પહોંચી જઈએ. બાળકો, શરૂઆતમાં છે ને તમારે પેજ નંબર 18 ઉપર જે ટેબલ આપેલું છે, ટેબલ નંબર 2.2, એ આખું તો યાદ નથી રાખવાનું, પણ પેલા 6 ખાના છે. આમ તો જનરલી તમને ખબર જ હશે, જો વાંચશો એટલે ખબર પડી જશે, બરોબર. એ યાદ રાખો. આમ તો લગભગ બધાને યાદ હશે જ. ઘણી બધી જગ્યાએ એનો આપણે ઉપયોગ થાય છે, બરોબર. એટલે પેજ નંબર 18 ઉપર ટેબલ નંબર 2.2, એમાં પહેલા 6 ખાના યાદ રાખવા તમારા માટે હિતાવહ છે. યાદ રાખો તો વધુ સારું. ચાલો, હવે આપણે વાત કરીએ બાળકો લંબાઈનું માપન. શેનું માપન? લંબાઈનું. જો આપણે બાળકો આજુબાજુ ઘણી વસ્તુની લંબાઈ માપતા હોય, બરાબર ને. દાખલા તરીકે તમને એમ કે ભાઈ 8, 9, 10માં આવી ગયું ભૂમિતિમાં કે 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો, 10 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો, બરાબર ને. પછી એક બીજી વસ્તુ, આ રૂમની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, ઊંચાઈ કેટલી, આ બધું લંબાઈનું માપન કહેવાય. તમારા ઘરથી સ્કૂલ કેટલી કિલોમીટર દૂર છે, રાજકોટથી અમદાવાદ કેટલા કિલોમીટર દૂર આવ્યું, જામનગર કેટલા કિલોમીટર દૂર આવ્યું, આ બધું આપણે મેઝરમેન્ટ કરી બાળકો, એ લંબાઈનું માપન કહેવાય. અને જનરલી ડે ટુ ડે લાઈફમાં વાલા બાળકો આપણે લંબાઈના માપનમાં મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને. શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે મીટર પટ્ટીનો. હવે મીટર પટ્ટીના ઘણા બધા પ્રકાર હોય. આપણે કંપાસ બોક્સમાં જે મીટર પટ્ટી આવે, જેને આપણે ફૂટ પટ્ટી બોલીએ છીએ, સ્કેલ બોલીએ છીએ. હવે બધા ઇંગ્લિશમાં બોલવા માંડ્યા ને, અમે તો બધા ગુજરાતીમાં ભણતા. ફૂટ પટ્ટી, સ્કેલ, એ 30 સેન્ટીમીટરની હોય કે 15ની હોય, 15ની હોય. તમારે જે કંપાસમાં જે હશે ને 15 સેન્ટીમીટર લગી માપી શકે. સમજાય છે કે નહીં? મેઝર ટેપ આવે છે, ઓલી ગોળ ગુચડાવાળી, આમ કાઢો એટલે નીકળતું જ જાય. એટલે એક પ્રકારની આપણે લેન્થનું મેઝરમેન્ટ કરવા માટે પટ્ટીનો, મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ બાળકો. હવે તમે જોયું હોય ને બાળકો કે તમારા કંપાસમાં જે સ્કેલ છે એની લઘુત્તમ માપ શક્તિ કેવી શક્તિ બાળકો? પહેલા તો લંબાઈનું માપન. લંબાઈના માપનમાં પહેલી આપણે વાત કરીએ. હું બોર્ડ ઉપર જેટલી વસ્તુ તમને લખાવું બાળકો એટલું કરજો. ટેક્સ્ટ બુકમાં તો વાર્તા ઘણું બધું આપેલું છે. પહેલી આપણે વાત કરીએ લઘુત્તમ માપ શક્તિ, જેને લ-મા-સ શોર્ટકટમાં હું બોલાય? લ-મા-સ. લઘુત્તમ માપ શક્તિ, લ-મા-સ. વોટ ઇઝ લઘુત્તમ માપ શક્તિ?
લિસ્ટ કાઉન્ટ ઇંગ્લિશમાં બોલે તો ઇંગ્લિશમાં શું બોલવામાં આવે? લિસ્ટ. લિસ્ટ એટલે નાનામાં નાનું, કાઉન્ટ એટલે મેઝરમેન્ટ. કોઈ પણ સાધનનો ઉપયોગ કરીને એ સાધન વડે તમે ઓછામાં ઓછું કેટલું માપી શકો એને કહેવાય એની લઘુત્તમ માપશક્તિ. જુદા જુદા સાધન જુદી જુદી રાશિઓનું માપન માટે બનાવ્યા હોય, બરોબર ને? દાખલા તરીકે લંબાઈના માપન માટે આપણે ફૂટપટ્ટી લઈએ છીએ, જી સ્કેલ લઈએ છીએ. હવે એની લંબાસ કેટલી? લંબાસ એટલે શું થશે? શું લંબાસ? લઘુત્તમ માપ શક્તિ કોઈ સાધન વડે માપી શકાતું લઘુત્તમ મૂલ્યને લમાસ એટલે કે લઘુત્તમ માપ શક્તિ કહે છે. દાખલા તરીકે મીટર પટ્ટી છે બાળકો, તમે જોઈ જ હશો. મીટર પટ્ટીમાં આ 0 અને આપણા કંપાસવાળી મીટર પટ્ટીની વાત કરો, આ 15 સેન્ટીમીટર. રેડી? હવે તમે જોયું હોય ને તો આ 0 છે અને માની લ્યો આ 1 છે, આ 2, આ 3, ડોટ ડોટ ડોટ, છેલ્લા કેટલા? 15. વાલા બાળકો, 0 અને 1 ની વચ્ચે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કાપા હોય, યાદ હોય તો આટલું આ જે માપ છે ને, આટલું મેઝરમેન્ટ, આટલી વસ્તુ છે ને બાળકો, હું ઝૂમ કરીને તમારી સામે દેખાડું. ઝૂમ જેવી રીતે આપણે મોબાઈલમાં વસ્તુ કરતા હોય ને, ઝૂમ. આ 0, આ 1, એની વચ્ચે વાલા બાળકો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર ને? આ કેટલું થાય? 0 થી 1 1 સેન્ટીમીટર. તો સાદી પટ્ટીનો ઉપયોગ કરીને તમે બાળકો 1 સેન્ટીમીટર જેટલું માપી શકો? તો કે ના સર, એના કરતાં પણ ઓછું માપી શકીએ. કેટલું ઓછું માપી શકો? તો કે જો આટલું, આ કેટલું થશે? આટલું આ જે મૂલ્ય છે કેટલું થાય? 0.1 સેન્ટીમીટર. અને 0.1 સેન્ટીમીટર એટલે 0.1 × 10⁻² મીટર. સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા માટે 10⁻² વડે ગુણવું પડે. અને 0.1 એટલે 10⁻1, 10⁻³ મીટર. તો સાદી ફૂટપટ્ટી જે છે વાલા બાળકો બધાને ખબર હશે, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને 1. આ સેન્ટીમીટરમાં 0.1 સેન્ટીમીટર, 0.2 સેન્ટીમીટર, 0.3 સેન્ટીમીટર, 0.9 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર. 0.1 ઉમેરતા જઈએ છીએ, 0.01. તો વાલા બાળકો, મારા આગળ જે સાદી પટ્ટી છે ને, ઓછામાં ઓછું 1 સેન્ટીમીટર ના માપે. હજી પાછળ જતા જાઓ. 0 જ્યાંથી શરૂઆત થઈ એના પછી પહેલો કાપો આ છે, તો આટલું આ બાળકો માપ હશે ને, આટલું આ કેટલું હશે? 0.1 સેન્ટીમીટર. સમજાય છે કે નહીં? તો આ શું કહેવાશે? લિસ્ટ કાઉન્ટ ઓફ સ્કેલ. જે સાદી ફૂટપટ્ટી છે ને, લિસ્ટ કાઉન્ટ કેટલી છે બાળકો? 0.1 સેન્ટીમીટર એટલે કે 10⁻³ મીટર. સાદી પટ્ટીનો ઉપયોગ કરીને તમે વાલા બાળકો ઓછામાં ઓછું 0.1 સેન્ટીમીટર માપી શકો. એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય, લમાસ કહેવાય. દાખલા તરીકે તમારા પાસે એક ઘડિયાળ છે,
3 કાંટાવાળી ઘડિયાળ છે. તો 3 કાંટાવાળી ઘડિયાળ હશે તો 3 કાંટામાં 1 કલાકનો કાંટો હશે, 1 મિનિટનો કાંટો હશે અને 1 સેકન્ડનો કાંટો હશે. તો કોઈ કહેશો બાળકો આ ઘડિયાળનું લઘુત્તમ માપ શું? તો કે સેકન્ડ. 1 સેકન્ડ, ઓછામાં ઓછું 1 સેકન્ડ. ઓકે, ન સમજાણું સર. એ કાંટાવાળી ઘડિયાળમાં ખબર ના પડે તો ઘણા બધા બાળકો આગળ ડિજિટલ ઘડિયાળ હશે. હવે ડિજિટલ ઘડિયાળ જે છે એમાં માની લ્યો એને 2 જ ફિગર આવે છે, બરાબર. દાખલા તરીકે અત્યારે વાગ્યા છે 10 અને સપોઝ 10 અને 10 થઈ છે. તો 2 ફિગર વાળી ઘડિયાળ હશે એ શું દર્શાવશે? 10 1 મિનિટ પછી શું દેખાડશે? 10:11. હજી 1 મિનિટ પછી શું દેખાડશે? 10:12. આ શું છે? આવાર. આ છે મિનિટ. અમુકની ડિજિટલ ઘડિયાળ હશે 10 સપોઝ 29. તો આવાર, આ મિનિટ, આ સેકન્ડ. 1 સેકન્ડ પછી શું દેખાડે? 10:30. હજી 1 સેકન્ડ પછી 10:31. બરોબર કે નહીં? એટલે અમુક આગળ ડિજિટલ ઘડિયાળ આ ટાઈપની હશે, અમુક આગળ ડિજિટલ ઘડિયાળ આ ટાઈપની હશે. તો વાલા બાળકો આ ટાઈપની ડિજિટલ ઘડિયાળ હશે એની લઘુત્તમ માપ શક્તિ 1 મિનિટ કહેવાય. કેટલી કહેવાય? 1 મિનિટ. કારણ કે 10 ને 10 મિનિટ પછી એને તરત કયો ટાઈમ દેખાડ્યો? 10 ને 11 મિનિટ. વચ્ચેનો ટાઈમ દેખાડતી જ નથી કાંઈ, કે નથી સમજાતું? બરોબર ને? 10 ને 11 મિનિટ પછી એને ડાયરેક્ટ કયો ટાઈમ દેખાડ્યો? 10 ને 12 મિનિટ. તો એની લમાસ લેસ કાઉન્ટ 2 કાંટાવાળી ઘડિયાળ હોય એની 1 મિનિટ કહેવાય. ઓછામાં ઓછું તમને મિનિટ સુધી માપીને દઈએ, એના કરતાં ઓછું માપીને ના દઈએ. તેવી રીતે 3 ડિજિટ વાળી ઘડિયાળ હશે અથવા તો 3 કાંટાવાળી ઘડિયાળ હશે, બરોબર ને? તો અરે યાર બહુ પ્રોબ્લેમ પડે હમણાં. ચાલો બાળકો, તો 3 ડિજિટ વાળી ઘડિયાળ હશે, 3 કાંટા વાળી. એ 10 વાગ્યા ને 10 મિનિટ ને 29 સેકન્ડ પછી 10 વાગ્યા ને 10 મિનિટ ને 30 સેકન્ડે દેખાડે છે. દરેક સેકન્ડ દેખાડે છે તો આની લમાસહ 1 સેકન્ડ કહેવાય. સમજાય છે કે નહીં બાળકો? આની એલસી એટલે કે લીસ્ટ કાઉન્ટ 1 મિનિટ, ઓછામાં ઓછું 1 મિનિટ માપે. આની એલસી બાળકો 1 સેકન્ડ. આટલું સમજાણું કે લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય? બરોબર ને? કોઈ પણ સાધનનો ઉપયોગ કરીને તમે ઓછામાં ઓછું કેટલું મેઝરમેન્ટ કરી શકો છો એ એની લમાસ કહેવાય. આપણે પણ કામ કરવાની કંઈક લઘુત્તમ માપ શક્તિ હોય ને, કે ના હોય? તો કે હા, ઓછામાં ઓછું ભાઈ તમારે આટલું કામ તો કરવું જ પડશે, આના કરતાં વધુ કરો તો વાંધો નહીં. સાયન્સ લીધું હોય ત્યારે ઘણા બધાએ કીધું હોય ઓછામાં ઓછું તમારે 5-6 કલાક તો વાંચવું પડશે. ઓછામાં ઓછું 5-6 કલાક. 5 થી 6 કલાક ઇટ ઇઝ યોર એલસી, લીસ્ટ કાઉન્ટ કહેવાય. ઓછામાં ઓછું મિનિમમ યુ હેવ ટુ ડન 5 to 6 અવર વર્ક. સમજાય છે? લઘુત્તમ માપ શક્તિ કહેવાય. પહેલા બાળકો આટલું ગોટી. તો સાદી સ્કેલ છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરીએ છીએ. જે બધા કોન્ટ્રાક્ટર હશે, જે કડિયા કામ કરતા હશે, એ બધા ભાઈઓ હશે, એના પાસે ઓલી મેઝર ટેપ હોય ઝૂમ. તો એ આ જ વસ્તુ છે, પણ કંપાસવાળીમાં 15 સેન્ટીમીટર લગી હોય. એના કરતાં મોટી ઓલી લાકડાની સ્ટીલની આવે 30 સેન્ટીમીટર લગી હોય. પણ કડિયા કામ કરતા જે ભાઈ હશે, બરોબર, કોન્ટ્રાક્ટર જે લોકો હશે, એના પાસે મોટી બધી આવશે. અમુક મીટર લગી મેઝરમેન્ટ કરી શકે.
પણ એમાંય હશે તો શું, 0 અને 1 ની વચ્ચે 9 ડિજિટ, એટલે ઓછામાં ઓછું કેટલું મેઝરમેન્ટ થાય, ઓછામાં ઓછું કેટલું મેઝરમેન્ટ થાય 0.1 સેન્ટીમીટર, એટલે કે 10⁻³ મીટર. તો બાળકો આ બધું નોંધવાનું છે તમારે. આ કોના માટે છે? ઘડિયાળ, ઘડિયાળ માટે છે. તો લંબાઈના માપનમાં જે છે ને 2 પ્રકારના માપન હોય. લંબાઈના માપનના પ્રકાર. પહેલું પ્રત્યક્ષ માપન. પેલું કયું છે બાળકો? પ્રત્યક્ષ માપન. પ્રત્યક્ષ માપન એટલે હું, તમે જે જાતે માપન કરો એને પ્રત્યક્ષ માપન કહેવાય. રૂમની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપવી હોય તો આપણે જાતે મેઝર કરીએ, પ્રત્યક્ષ માપન કહેવાય. હા કે ના? રોડની લંબાઈ માપવી હોય તો આપણે જાતે મેઝરમેન્ટ કરીએ, પ્રત્યક્ષ માપન કહેવાશે. તમને નોટબુકમાં રેખાખંડ દોરવાનો કીધો 2 સેન્ટીમીટરનો, આપણે જાતે માપન કરીએ, પ્રત્યક્ષ માપન કહેવાય. બરોબર? તો પ્રત્યક્ષ માપન એટલે આપણા દ્વારા જે માપન કરવામાં આવે છે, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને લખો પ્રત્યક્ષ માપનમાં. પ્રત્યક્ષ માપન એટલે આપણા દ્વારા ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને રૂમની લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, રૂમની લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, રોડની લંબાઈ, પહોળાઈ વગેરે માપવામાં આવે છે, તેને પ્રત્યક્ષ માપન કહે છે. તેને બાળકો કેવું માપન કહેવાય? પ્રત્યક્ષ માપન. હવે પ્રત્યક્ષ માપનમાં બાળકો 10⁻³ મીટર એટલે કે 10⁻³ મીટર એટલે કે 0.1 સેન્ટીમીટર, ઓછામાં ઓછું 0.1 થી વધુમાં વધુ 10⁻² મીટર. બરોબર? જે મેજર ટેપ જે લાંબી હશે એ 100 મીટરની હોય, એના કરતાં મોટી નહીં હોય. ઓલું ગુચડું આવે છે ને, ઝૂપ 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 કાઢતા જ જાઓ. તો ઓછામાં ઓછું કેટલું માપે? 0.1 સેન્ટીમીટર એટલે 10⁻³ મીટર. વધુમાં વધુ કેટલું માપે? 100 મીટર. બરોબર ને? કોકે સર 100 મીટર કરતાં વધુ માપવું હોય તો કાંઈ વાંધો નહીં, માપી શકો. અહીંથી અહીં લગીનું 100 મીટર માપ્યું, પાછું અહીંથી બીજી વાર માપો, ત્રીજી વાર માપો. સમજાય છે કે નહીં? માટે મીટર પટ્ટી ઉપયોગ થાય છે. ચાલો પછી 10⁻⁴ મીટર એટલે 0.01 સેન્ટીમીટર. વાલા બાળકો, તમારા પાસે ઘણી બધી એવી વસ્તુ હોય, કેવી વસ્તુ હોય? એવી વસ્તુ કે જેનો વ્યાસ, જેની જાડાઈ 0.1 સેન્ટીમીટર કરતાં પણ ઓછી હોય. દાખલા તરીકે 0.01 સેન્ટીમીટર 10⁻⁴ મીટરના ક્રમની છે. તો બાળકો સાદી ફૂટપટ્ટી કામમાં આવશે? તો કે ના સર, ન કામમાં આવે. કારણ કે એની મર્યાદા શું? આની મર્યાદા કે ઓછામાં ઓછું 0.1 માપે, એના કરતાં ઓછું માપી શકે નહીં, એની લિમિટેશન્સ છે. તો એના કરતાં પણ જો તમારું ઓછું માપન કરવું હોય ને બાળકો, બરોબર ને? દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટીમાં જે બધા વાયર બધા ઉપયોગ થતા હોય, બરોબર, વાયરની થિકનેસ, ડાયામીટર, રેડિયસ આ ક્રમની હોય, 0.1 સેન્ટીમીટર કરતાં પણ ઓછી હોય. તો એના માટે બાળકો તમારે એક પ્રયોગ આવશે, અને હું તમને આમાંય ભણાવીશ, પણ એ વસ્તુ એક સમજવા જેવી એવી છે કે ભાઈ હું તમને વિડીયોમાં કરાવું તો મજા નહીં આવે. આપણે જ્યારે પ્રત્યક્ષ મળશું, પ્રત્યક્ષ માપનમાં આપણે જ્યારે પ્રત્યક્ષ મળશું ક્લાસરૂમમાં, તો તમને મજા આવશે. વર્નિયર કેલિપર્સ એક સાધન આવે. ઓકે, શું બોલ્યા સર? લખું છું અહીંયા.
ના માપન માટે 0.1 સેન્ટીમીટરના માપન માટે વર્નિયર કેલિપર્સ નો ઉપયોગ થાય. બરાબર. વર્નિયર કેલિપર્સ નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે, જે સાધન આવે છે, એને હેન્ડલ કેવી રીતે કરવું, શું કરવું, એ આપણે જ્યારે ક્લાસરૂમમાં બાળકો બચ્ચા પલટી રૂબરૂ મળશું ત્યારે કરશું. અત્યારે કરાવીશ તો તમને એટલું બધું મજા નહીં આવે, ખબર નહીં આવે, ફીલ નહીં આવે. અને બાળકો યાદ રાખજો, દર એક બે વર્ષે આ ચેપ્ટરમાંથી વર્નિયર કેલિપર્સનો તો નીટમાં કે JEEમાં MCQ હોય જ છે. સમજાય છે? એટલા માટે એ આપણે ત્યારે જ્યારે રૂબરૂ મળશું ક્લાસમાં, મને યાદ જ હશે કેટલું બાકી છે એ હું તમને ત્યારે કરાવીશ. બરાબર. એટલે આના કરતાં પણ ઓછું માપવું હોય 0.01 સેન્ટીમીટર તો કોનો ઉપયોગ થાય? વર્નિયર કેલિપર્સનો. ઓકે સર, મારા આગળ એવી વસ્તુ છે, કેવી વસ્તુ છે? એવી કે જેની જાડાઈ છે ને 0.01 સેન્ટીમીટર કરતાં ઓછી છે, એ માપવું શક્ય છે? હા છે યાર, સાયન્સ છે. સાયન્સમાં ગમે એ પોસિબલ છે. નાના નાના જીવાણુ જે હોય માઇક્રોમીટરની રેન્જના, નેનોમીટરની રેન્જના, એની પણ લંબાઈ ને થિકનેસ આપણે માપી લઈએ તો આ તો શું કહેવાય? બરોબર. તો 10⁻⁵ મીટર એટલે 0.001 સેન્ટીમીટરના માપન માટે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર નો ઉપયોગ કરવામાં આવે છે. હાલા બાળકો, 0.001 સેન્ટીમીટર મતલબ 10⁻⁵ મીટર સુધીનું જો તમારે મેઝરમેન્ટ કરવું હોય ને લેબોરેટરીમાં, તો એ પણ આપણે કરી શકીએ છીએ. અને એના માટે બાળકો કોનો ઉપયોગ થાય છે? માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, આ એક સાધન છે. અને સ્ફેરોમીટર, આનો તમે ઉપયોગ કરીને 0.001 સેન્ટીમીટર સુધીની લેન્થ પણ તમે મેઝર કરી શકો છો. બરાબર. એટલે વર્નિયર કેલિપર્સ, સ્ક્રૂ ગેજ, બેયના એક્સપેરિમેન્ટ તમારે 11થમાં આવે છે. પ્રેક્ટિકલના સર એ તમને કરાવશે, પણ હું તમને મારી રીતે ક્લાસરૂમમાં આખી સરસ મજાની થિયરી કરાવી દઈશ. કારણ કે એક બે વર્ષે જી અને નીટમાં આને લગતા MCQ હોય જ. કાં વર્નિયર કેલિપર્સનો હશે, કાં તો કેનો હશે? સ્ક્રૂ ગેજનો હશે. બાળકો સમજાણું. એટલે આ થયું લંબાઈનું પ્રત્યક્ષ માપન. આ બધી વસ્તુ આપણે જાતે માપી શકીએ છીએ. આ વસ્તુની આપણે વાત કરી લમાસ. બરોબર ને? ચાલો, ચાલો બાળકો, હવે જોઈએ આપણે લંબાઈના પરોક્ષ માપન. તો કે સર પરોક્ષ માપન એટલે શું? તો કે ભાઈ પરોક્ષ માપન એટલે શું? પ્રત્યક્ષ અને પરોક્ષ. દાખલા તરીકે પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર કેટલું છે? બરોબર ને? ચંદ્રનું અંતર કેટલું? સૂર્યનું અંતર કેટલું? એ જો બાળકો તમારે માપવું હોય તો તમે કેવી રીતે માપો? મીટર પટ્ટી લઈને માપો? હે કેવી રીતે માપો? મીટર પટ્ટી લઈને માપવામાં આવે. એક જણો શું કરે? પૃથ્વી ઉપર મીટર પટ્ટીનો એક છેડો લઈને બેહે, બીજા જણાને આપણે શું કરીએ? રોકેટ ઉપર બેહાડી દે અને બીજો છેડો ઓલી મીટર પટ્ટીનો એના હાથમાં દઈ દે કે હાલ ભાઈ બેસી જા, અને રોકેટો બધી ઝૂમ મંછોયડો ચંદ્ર તરફ. એવું બધું પોસિબલ છે? તો કે નથી સર. પ્રત્યક્ષ એટલે તમે જે માપો એ પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ માપન. બરોબર ને? પૃથ્વી ઉપરથી જે સૂર્ય છે, ગ્રહ છે, બરોબર, આ ખૂબ જ મોટા અંતર કહેવાય બાળકો. લાખો કરોડો કિલોમીટરના અંતર કહેવાય.
જો બાળકો એ તમારા અંતર માપવા હોય તો તમે પોતે જાતે માપી શકો છો? ના, એમાં ફિઝિક્સ અને મેથ્સનો ઉપયોગ કરવો પડે. પૃથ્વી ઉપરથી બેઠા બેઠા તમે મેઝરમેન્ટ કરી શકો, બરાબર ને? પહેલાના જમાનામાં કોઈ પણ એની તમારી સંદેશો મોકલવા માટે હાય, હાવ આર યુ, કેમ છો, મજામાં, સંદેશો મોકલવા માટે પત્ર લખવો પડતો અને એ સંદેશો ટપાલી જાતે દેવા જતો. પ્રત્યક્ષ મેસેજ મોકલી કહેવાય. અને અત્યારે તો હાથમાં મોબાઈલ, ઝિંગ ઝિંગ ઝિંગ, હાય, હાવ આર યુ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. એને ત્યાં સુધી તમારે કેવા જવું પડે છે ના ઘર લગી. ઘરે કેવા જાવ તો ભાઠા પડે. હાય બેબ, હોય ડિયર, ગુડ મોર્નિંગ, ત્યાં લગી કહેવા જાવ તો ભાઠા પડે, બરોબર ને? પ્રત્યક્ષ અને પરોક્ષ. અહીંથી બેઠા બેઠા હાય, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ, સી યુ ધેન, મળશે પછી, પરોક્ષ કહેવાય. રેસ્ટોરન્ટમાં તમે જાતે જમવા જાઓ, પ્રત્યક્ષ તમે જમવા ગયા કહેવાય, બરાબર ને? ઝોમેટો, સ્વિગીમાંથી ઘરે બેઠા બેઠા ઓર્ડર આપી દો છો, પરોક્ષ. રેસ્ટોરન્ટ લગી તમારે જવાની જ જરૂર નથી, અહીંથી બેઠા બેઠા બધું મેનેજમેન્ટ થાય છે. ઇટ ઇઝ નોન એઝ પરોક્ષ. તો પરોક્ષ માપન, લંબાઈનું કેવું માપન? પરોક્ષ. બીજો પ્રકાર છે બાળકો પરોક્ષ માપન, બરાબર ને? તો અવકાશી જેટલા પદાર્થ છે, બરાબર ને? સૂર્ય, ચંદ્ર, બીજા ગ્રહો, બરાબર, ખૂબ જ મોટા અંતરોના માપન, જેમ કે પૃથ્વીથી સૂર્ય, ચંદ્ર, અન્ય ગ્રહો ના અંતર માપવાની રીતને પરોક્ષ માપન કહે છે, બરાબર? અહીંથી સૂર્યનું અંતર માપવું હોય તો આપણે ખુદે સૂર્ય સુધી જવાની જરૂર નથી. અહીંથી ચંદ્રનું અંતર માપવું હોય તો અહીંથી આપણે ચંદ્ર સુધી જવાની જરૂર નથી. સૂર્યનો વ્યાસ માપવો હોય તો સૂર્ય સુધી જવાની જરૂર નથી. એને પરોક્ષ માપન કહેવાય. હવે પરોક્ષ માપનમાં સમજો બાળકો, જો ફિઝિક્સ અને મેથ્સ બેયનો ઉપયોગ થશે, બરાબર? પરોક્ષ માપનની રીત, પરોક્ષ માપનની રીતમાં દ્રષ્ટિ સ્થાન ભેદ પેરેલેક્સ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે. હજી એક વખત કહું છું બાળકો, ડોન્ટ ઓપન ટેક્સ્ટ બુક. ઓલું ટેબલ જોવા માટે ટેક્સ્ટ બુક ઓપન કરજો, બાકી અહીંથી તમને જેટલી નોટ લખાવું એટલું જ કરવાનું છે. પરોક્ષ માપનની રીતમાં છે ને બાળકો, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, પેરેલેક્સ મેથડનો ઉપયોગ થાય. કહો કે સર શું છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત? કહું છું, પેરેલેક્સ મેથડ. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શું કહેવાય બાળકો? જુઓ, તમે જે જગ્યાએ બેઠા છો એની સામે તમે કોઈ પણ એક નાની એવી વસ્તુ મૂકી દો, બરોબર ને? હવે તમે એ વસ્તુને જોઈ શકો છો તો એ પ્રતિબિંબ જે છે અત્યારે બે આંખોનું કોમ્બિનેશન છે. મેં મારી સામે માની લો આ પેનને આમ રાખો છો અત્યારે, હવે શું થશે? બે આંખનું મને કોમ્બાઇન પ્રતિબિંબ દેખાય છે, વસ્તુ દેખાય. પણ હું મારી છે ને જમણી આંખ બંધ કરીશ અને ડાબી આંખ ખુલી હોય ને તો આ પેન મને ડાબી બાજુ દેખાય. ડાબી આંખ બંધ કરું અને જમણી આંખ ખોલું તો જમણી બાજુ ખસેલી દેખાય, બરાબર ને? આમ કરું એટલે મને આમ ડાબી બાજુ દેખાય, આમ કરું એટલે મને જમણી બાજુ દેખાય. હકીકતે પેન છે અહીંયા જ, તમને એવો ભાસ થાય.
કરી લ્યો, ટ્રાય કરી લ્યો. કરતા જશે ગળાય. આંખ ચાલુ બંધી. જમણી આંખ બંધ કરશો તો તમારી સામેની વસ્તુ છે તમને ડાબી બાજુ દેખાય. ડાબી આંખ બંધ કરો તો તમારી સામે જે વસ્તુ છે તમને જમણી બાજુ દેખાશે. એવો ભાસ થાય, પણ હકીકતે વસ્તુ ત્યાં જ હોય. આને બાળકો પેરેલેક્સ કહેવાય. દ્રષ્ટિ સ્થાન ભેદ. દ્રષ્ટિનો સ્થાન ભેદ છે. હકીકતે વસ્તુ તમને ડાબી આંખ બંધ કરો તો ડાબા સ્થાને દેખાય, ડાબી આંખ ખોલો તો ડાબા સ્થાને દેખાય, જમણી આંખ ખોલો તો જમણા સ્થાને દેખાય છે. દ્રષ્ટિ સ્થાન ભેદ છે, પેરેલેક્સ કહેવાય. તો પેરેલેક્સની રીતનો ઉપયોગ કરીને પૃથ્વી ઉપરથી બેઠા બેઠા કોઈ પણ ગ્રહનું અંતર, એનો વ્યાસ માપવામાં આવે. કેવી રીતે? તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળો પરથી આ રીતમાં પૃથ્વી પરના કોઈ બે સ્થળો પસંદ કરી શક્તિશાળી ટેલિસ્કોપ નો ઉપયોગ કરી તે ગ્રહના કોઈ એક સ્થળનું અવલોકન કરવામાં આવે છે. બરોબર ને? જો શું કરે બાળકો, આ છે આપણી અર્થ. અને સામે માની લો આ ગ્રહ છે, પ્લેનેટ. આ પ્લેનેટનું પૃથ્વીથી કેટલું અંતર છે માપવું છે. તો બાળકો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં શું કરશે ખબર છે? પૃથ્વી પરના કોઈ પણ બે સ્થાન પસંદ કરે. બે સ્થાન મતલબ શું હશે? હકીકતે એ એસ્ટ્રોનોમિકલ લેબોરેટરી હશે. કેવી હશે બાળકો? એસ્ટ્રોનોમિકલ લેબોરેટરી. જનરલી બધી હાઈ એલ્ટિટ્યુડ ઉપર જે બધા સ્થળ આવેલા હોય ને, મસૂરી આન તેને, એ બધી જગ્યાએ એસ્ટ્રોનોમિકલ લેબોરેટરીઓ આવેલી હોય. એ લોકો આગળ બાળકો શક્તિશાળી માઇક્રોસ્કોપ હોય, એનો ઉપયોગ કરીને બધા અવકાશીય પદાર્થોનું શું કરતા હોય? લોકો અવલોકન કરતા હોય. બરોબર ને? એટલે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થાન પસંદ કર્યા, માની લ્યો આ પોઝિશન એ અને આ પોઝિશન બી. હવે એક લેબોરેટરી અહીંયા આવેલી છે, અહીંયાથી લોકો શું કરે? શક્તિશાળી માઇક્રોસ્કોપ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને માની લ્યો આ પ્લેનેટ છે, પ્લેનેટનું આ સ્થળ સી નું અવલોકન કર્યું. દાખલા તરીકે હું અહીંયા બેઠો છો તો સામે જે પ્લેનેટ છે આમ શક્તિશાળી ટેલિસ્કોપથી જોતો હોય, મારે એનું આ બિંદુનું અવલોકન કરેલ, નીચેથી આમ ટેલિસ્કોપને આટલું આમ નમાવું અને અહીંથી બેઠા બેઠા આ પ્લેનેટના સી સ્થાનનું અવલોકન કર્યું. સામે એક બીજો વ્યક્તિ છે બી પાસે, એ પ્લેનેટ ઉપરના સી સ્થાનનું શું કરે? અવલોકન કરે. એટલે સામસામેની પ્લેસ ઉપર બે વ્યક્તિઓ બેઠા હોય, એટલે બે લેબોરેટરી આવેલી હોય. આ તો હકીકત આપણે સમજીએ છીએ, બાકી હકીકતે રિયલમાં બહુ અઘરી વસ્તુ હોય. એટલે એક વ્યક્તિ એ ઉપરથી બીજો વ્યક્તિ બી ઉપરથી કોઈ પણ પ્લેનેટનું ડિસ્ટન્સ માપવું છે, બરોબર ને? એનું અવલોકન કરે છે. હવે ટેલિસ્કોપ કેટલા ડિગ્રી નીચે ગયું ને એમાં બધો એવો સ્કેલ એ લોકો તરત માપી લે. અત્યારે બાળકો બધું ડિજિટલ આવી ગયું છે. કેવી રીતે માપે, શું માપી આપણે ભણવામાં નથી. આપણે તો ખાલી એક પ્રાઇમરી મેથડ આપેલી છે અડધા પેજમાં, એટલે આટલું યાદ રાખવાનું. તો શું થશે? એક જણો એ થી સી જોવે, બી જણો બી થી સી જોવે, તો બાળકો એસી અને બીસી એ શું કહેવાય? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર, અને એને કયો કેપિટલ ડી. શું કહેવાશે બાળકો? કેપિટલ ડી.
AB બરાબર 2 અવલોકન સ્થાન વચ્ચેનું અંતર, એને આપણે કઈ સ્મોલ બી. શું કહેવામાં આવશે ને? સ્મોલ બી. અને બાળકો જો અહીંયા કંઈક આ એંગલ બન્યો હશે કે નહીં? કેટલો એંગલ બને? થીટા. તો થીટા બરાબર 2 અવલોકન દિશા વચ્ચેનો કોણ. શું થશે? 2 અવલોકન દિશા વચ્ચેનો કોણ. સમજાય છે કે નહીં બાળકો? ચાલો હવે આ 2 અવલોકન દિશા વચ્ચેનો કોણ છે ને થીટા બાળકો એકદમ નાનો હોય. કે સર કેવી રીતે? આપણામાં ગુજરાતીમાં કહેવત છે, તમે તો ના સાંભળ્યું હોય, દૂરથી ડુંગર રણિયામણા લાગે. દૂરથી ડુંગર રણિયામણા લાગે. દાખલા તરીકે અહીંથી તમે જુનાગઢ જાઓ છો તો બાળકો થોડુંક તમે જેતપુરથી આગળ વટો ને એટલે ગિરનારના ભવ્ય દર્શન થાય. તમે જોઈ શકો. પણ એ ગિરનારને તમે જોશો ને બાળકો, આવડોક નાનો નાનો પહાડ દેખાશે. કેમ? કારણ કે એમાંથી જે આવતા કિરણો તમારી આંખ સાથે બનાવેલો ખૂણો છે ને એકદમ નાનો હોય. કોઈ પણ વસ્તુ તમને બાળકો નાની દેખાય છે. તમે જે રૂમમાં બેઠા છો તમારી સામે દિવાલ છે, દિવાલનો એક આ ખૂણો અને આ ખૂણો, 2 ખૂણામાંથી કિરણો આવે, તમારી આંખમાં એનું સંયુક્ત પ્રતિબિંબ મળે એટલે તમને આખી દિવાલ દેખાય. જેમ જેમ એ દિવાલને પાછળ ધક્કો મારતા જાઓ જો એમ દિવાલ તમને નાની નાની દેખાશે. કારણ કે કિરણો જેમ દૂરથી આવે ને એમ 2 કિરણ વચ્ચેનો ખૂણો ઘટતો જાય. ખૂણો શું થતો જાય? ઘટે. એટલે વસ્તુ તમને નાની દેખાય. એટલે દૂરથી તમે ગિરનાર દાદાના દર્શન કરો ને તો તમને એકદમ નાનું દેખાય. પણ જેમ જેમ જુનાગઢની નજીક જતા જશો ને મોટું દેખાતું જાય. અને તમે તળેટીમાં જુઓ, ઓહો કેવડો મોટો ગિરનાર છે. હે બરોબર સમજાય છે કે નહીં? તો આ જે ગ્રહ છે ને બાળકો લાખો કરોડો કિલોમીટર દૂર હોય. અને બાળકો લાખો કરોડો કિલોમીટર દૂર હશે ને એને પરિણામે શું થશે? 2 અવલોકન સ્થાન વચ્ચેનું આ જે અંતર જે છે ને બી બરોબર, થીટા એકદમ નાનું હોય. એને પરિણામે શું થશે? બી છે ને બાળકો, બી ઇઝ મચ લેસ ધેન કેપિટલ ડી. સમજાય છે કે નહીં? બી ની વેલ્યુ છે ને બાળકો એ એકદમ નાની હશે. આ 2 અવલોકન સ્થાન વચ્ચેનું જે અંતર છે ને અમુક કિલોમીટરમાં હોય અને આ લાખો કરોડો કિલોમીટર હોય. સમજાય છે કે નહીં? એને પરિણામે શું થશે જુઓ. સમજો ભાઈ. આ તો બિંદુ A, આ તો બિંદુ B, આ તો બિંદુ C. આને આપણે સ્મોલ બી કીધું હતું, આને આપણે કેપિટલ ડી કીધું હતું. આ જ આકૃતિ સાથે કોણ હું અહીંયા કોપીને પેસ્ટ કરું છું. આ શું હતો? એંગલ થીટા હતો. તો આ શરતનું પાલન થાય. આ એકદમ નાનું હોય આની કમ્પેરિઝનમાં. એને પરિણામે છે ને તમે આ AB એટલે કે 2 અવલોકન સ્થાન, હકીકતે આ આખી શું હશે બાળકો? આ ચાપ હશે કે નહીં? આવડી આ શું હશે? ચાપ AB. ખૂણાનું સૂત્ર શું છે બાળકો? ખૂણાનું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાલો ખૂણો થીટા બરાબર ચાપ કઈ બની? AB છેદમાં ત્રિજ્યા કા AC કા BC. હા કે નહીં? પણ બાળકો આ ચાપ AB નું મૂલ્ય છે ને આ 2 આ જે અંદર છે ને સ્મોલ બી એટલે હકીકતે શું થશે? પૃથ્વીનો વ્યાસ. હે કે નહીં? પૃથ્વીનો શું થશે બાળકો? વ્યાસ. એના જેટલું અંતર લઈ શકો. કેમ? કોક કે સર આ 2 અંતર કેમ સરખા? આ તો વક્ર છે.
અને આ તો સીધું છે. મેથ્સમાં તમારે આવી ગયું છે બાળકો. આ અંતર ખૂબ જ મોટું હોવાથી બરાબર આ વક્ર અંતર લ્યો કે સીધું અંતર લ્યો બે સરખું. કોકે સર અમને યાદ નથી તો કાંઈ વાંધો નહીં, હવે અત્યારે યાદ રાખી લ્યો. પણ કેવી રીતે એ તો તમને સમજાવવાનું ના હોય, અમુક વસ્તુ તમારે યાદ રાખી લેવાની બાળકો. બરાબર, તો ચાલો આ વક્ર અંતર લ્યો, ચાપ AB લ્યો કે આ સીધું અંતર લ્યો, બે સરખું જ થશે. સમજાય છે કે નહીં? તો થીટા બરાબર સ્મોલ b ના છેદમાં કેપિટલ D. રેડી બાળકો? તો થીટા બરાબર સ્મોલ b ના છેદમાં કેપિટલ D. સૂત્ર મળી ગયું. જ્યાં થીટા એટલે શું? બે અવલોકન દિશા વચ્ચેનો કોણ. એક જણો અહીંયા તો એક જણો અહીંયા, તો એને આમ બે સામેના ગ્રહના એક પોઈન્ટ જોયો તો બે અવલોકન દિશા વચ્ચેનો કોણ એટલે થીટા. સ્મોલ b એટલે બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર, અને જનરલી પૃથ્વીના વ્યાસ જેટલું હોય. કેટલું હશે બાળકો? પૃથ્વીના વ્યાસ જેટલું હોય. અને કેપિટલ D એટલે શું? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. શું થશે બાળકો? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. હવે કહો કે સર તમારે ગ્રહનું અંતર જોતું હોય તો મળી જાય. કેપિટલ D બરાબર સ્મોલ b ના છેદમાં થીટા. રેડી? તો કે યસ સર. આ રીતે મળી જાય. આના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. એક વસ્તુ મારે તમને કહેવાની છે બાળકો, આમાં જે છે ને એંગલ આવશે 1045 એટલે બધાને ખબર હોય. એક 1045 ની વેલ્યુ, 1030 ની વેલ્યુ, 1060 ની વેલ્યુ, 1090 ની વેલ્યુ એ બધાને ખબર હોય. પણ તમને એમ કે 1035 એ સર કેમ ખબર પડે મોઢે? 1045 સર એ કેમ ખબર પડે? તો એક અગત્યની સૂચના છે મારા વાલા બાળકો બધા માટે. આજનો શનિવારનો લેક્ચર છે. મંડેના હું તમને એ 1035 ની વેલ્યુ, 1025 ની વેલ્યુ, 1040 ની વેલ્યુ કેવી રીતે જોવાની એ હું તમને સમજાવીશ. પણ કેમાંથી જોવાની? તો કે લોગ ટેબલમાંથી. બરોબર ને? તો બાળકો નવનીતનું જે લોગ ટેબલ આવે છે એ તમારે સોમવારે સાથે રાખવાનું છે જ્યારે લેક્ચર જોવો ને ત્યારે. બાકી તમને એમાં કંઈ ટપો નહીં પડે મેં શું કરાયું. સમજાય છે? ફરીથી કહું છું, નવનીતનું લોગ ટેબલ આવશે. સ્ટેશનરીમાં જઈને માગવાનું ભાઈ નવનીતનું લોગ ટેબલ આપો. લગભગ 8 થી 10 રૂપિયાનું આવશે. ચિંતા ન કરતા, બહુ મોંઘું નથી. 8 થી 10 રૂપિયાનું આવશે. એ તમારે લઈ લેવાનું છે. કેમિસ્ટ્રીમાં પણ એનો ઉપયોગ આવશે. બરાબર? એટલા માટે પ્લીઝ મંડેના લેક્ચરમાં જ્યારે તમે અહીંયા હાજર થાવ છો લેક્ચરમાં, ત્યારે તમારા સાથે નવનીતનું લોગ ટેબલ રાખજો મહેરબાની કરીને. 8 થી 10 રૂપિયાનું આવશે. ચાલો આ રેડી? પેરેલેક્સની મેથડ સમજાણી. તો આમાં હું કર્યું, પૃથ્વીથી કોઈ પણ ગ્રહ એટલે કે પ્લેનેટનું અંતર માપ્યું. હવે તમારે માની લ્યો એ ગ્રહનો વ્યાસ માપવો હોય તો કેવી રીતે? એમાં થોડુંક અલગ કરવાનું. જો શું છે, મેથડ સેમ છે પેરેલેક્સની. ગ્રહનો વ્યાસ માપવો. વ્યાસ કેવી રીતે માપવો? આ તો કે અર્થ અને આ તો કે પ્લેનેટ. માની લ્યો આ પ્લેનેટ જી છે, એનો વ્યાસ છે AB, એને આપણે કહીએ સ્મોલ d. એ તમારે માપવો છે. તો કેવી રીતે? જો શું કરવાનું, અંતર માપવા માટે પૃથ્વી ઉપરના બે જુદા જુદા સ્થાનેથી ટેલિસ્કોપનો ઉપયોગ કરીને પ્લેનેટના કોઈ એક બિંદુનું અવલોકન કરવાનું. જ્યારે વ્યાસ માપવા માટે શું કરો છો, પૃથ્વી ઉપરનું કોઈ એક જ સ્થાન લ્યો. બરાબર? અહીંથી બેઠા બેઠા તમારે શું કરવાનું ખબર છે? હું અત્યારે અહીંયા બેઠો છું. ક્યાં બિંદુએ? તો કે સી બિંદુએ. સી બિંદુએ બેઠો છે. મારા સામે એક ગ્રહ છે, મારે ડાયામીટર માપવો છે.
તો બાળકો શું કહેવાશે? એ અને બી શું કહેવાય? એ અને બી વ્યાસાંત બિંદુઓ કહેવાય. એ તો ખબર પડે ને. એ અને બી શું કહેવાશે? હલી નથી ગયું? વાહ. એ અને બી શું કહેવાય બાળકો? વ્યાસાંત બિંદુઓ કહેવાય. કેવા બિંદુઓ કહેવાય? વ્યાસાંત બિંદુઓ. તો હું શું કરું? મારી સામે ગ્રહ છે, મારી ઘરે ટેલિસ્કોપ છે, એટલે હું શું કરું ખબર છે? અહીંથી પહેલાં આ ટેલિસ્કોપને અહીંથી આમ લઈ જાઓ, એ બિંદુ ઉપર આમ ઝૂમ, એનું અવલોકન કરો. ટેક 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 ટેક. બરોબર? ત્યાંથી હું ટેલિસ્કોપ નામ લઈ જાઉં, ઝૂમ 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 ઝૂમ, બી બિંદુ ઉપર લઈ જાઓ, બી બિંદુનું અવલોકન કર્યું. તો બાળકો ટેલિસ્કોપ અહીંથી આમ ગયું ઝૂમ, તો અહીંયા કંઈક એંગલ બન્યો હશે કે નહીં? કે નથી સમજાતું? તો શું કરીએ છીએ જુઓ. એસી અવલોકન દિશા કહેવાય, સીબી અવલોકન દિશા કહેવાય, અને અહીંયા કંઈક આ શું બન્યો? ખૂણો બન્યો કે નહીં? બાળકો આ જે ખૂણો બન્યો કોના વચ્ચે બન્યો છે? આ જે ખૂણો બન્યો કોના વચ્ચે બન્યો? બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો ખૂણો છે. અને બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેના ખૂણાને ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય. આને શું કહેવાય? આને રેખીય વ્યાસ. બરોબર ને? આકૃતિમાં AB બરાબર સ્મોલ d બરાબર ગ્રહનો રેખીય વ્યાસ. બરોબર ને? આલ્ફા બરાબર ગ્રહનો કોણીય વ્યાસ. કારણ કે આ જે ખૂણો બન્યો બાળકો કોના વચ્ચેનો બન્યો? બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેના ખૂણાને શું કહેવાય? ગ્રહનો કોણીય વ્યાસ. બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો કોણ એને કહેવાય કોણીય વ્યાસ. અને બાળકો એસી બરાબર બીસી બરાબર કેપિટલ ડી છે કે નહીં? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. રેડી બાળકો? ચાલો તો આમાં એ સૂત્ર જૂનું ને જાણીતું, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ખૂણો બરાબર ચાપ AB, તો આલ્ફા બરાબર AB ના છેદમાં એસી અથવા તો બીસી બે એક થશે કે નહીં? તો આ થાય સ્મોલ ડી, આ થાય કેપિટલ ડી. કોક કે સર આ ચાપ AB નું મૂલ્ય, આ સીધું મૂલ્ય લઈ શકાય? હા. કેમ લઈ શકાય? કારણ કે આ કેપિટલ ડી અંદર જે છે ને એ ગ્રહના વ્યાસની કમ્પેરિઝનમાં ઘણું બધું મોટું હોય એટલા માટે. તો કોણીય વ્યાસ આલ્ફા એટલે શું થશે બાળકો? કોણીય વ્યાસ બરાબર સ્મોલ ડી એટલે ગ્રહનો રેખીય વ્યાસ ના છેદમાં ગ્રહનું પૃથ્વીથી અંતર. જુઓ બાળકો, એટલે આલ્ફા બરાબર સ્મોલ ડી બાય કેપિટલ ડી, થીટા બરાબર સ્મોલ બી બાય કેપિટલ ડી. બે સૂત્ર મળ્યા, બે વસ્તુ એક જ છે યાર. થીટા એટલે બે અવલોકન દિશા વચ્ચેનો કોણ, બી એટલે બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર, કેપિટલ ડી એટલે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. એવી રીતે આલ્ફા એટલે જો બેના છેદમાં સ્મોલ ડી છે જ, સોરી કેપિટલ ડી એટલે પૃથ્વી અને પ્લેનેટ વચ્ચેનું ડિસ્ટન્સ. વાં છે સ્મોલ બી, કારણ કે આમાં બે સ્થાન પસંદ કર્યા હતા તો બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. આમાં શું થશે? સ્મોલ ડી ગ્રહનો વ્યાસ. આમાં થીટા એટલે કે શું થશે? બે અવલોકન દિશા વચ્ચેનો એંગલ એટલે થીટા. આમાં આલ્ફા એટલે શું થશે? ઝૂમ કોણીય વ્યાસ થશે. રેડી બાળકો? એટલે સૂત્ર તમે યાદ રાખો છો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના. નેક્સ્ટ લેક્ચરમાં આના દાખલા ગણવામાં આવશે અને એના માટે તમને કીધું એ બાળકો તમારે નવનીતનું લોગ ટેબલ સાથે રાખવાનું
છે, બરાબર. 8 થી 10 રૂપિયાનું આવી જશે. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો મંડેના મળી, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, હેવ અ નાઇસ સન્ડે, ધ્યાન રાખજો, બાય.